એટલે ભાઈ જો તમે ડુંગળીનું વાવેતર કરેલું હોય તો તમારા માટે જોરદાર કોમ્બો લઈને આવી ગયા છે। આ કોમ્બો ડુંગળીના પાકમાં જોરદાર પરિણામ આપવાનો છે। પરંતુ મિત્રો આ કોમ્બો આપણા પાકમાં કઈ કઈ રીતે ફાયદો આપવાનો છે, શું શું કામ કરવાનું છે, કેટલો ડોઝ રહેવાનો છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે। મિત્રો તમે જાણો છો કે ડુંગળીનું પાકનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને ખબર જ હોય કે ડુંગળીમાં જે વાયરસનો પ્રોબ્લેમ આવે છે એક વખત ઘૂસી ગયા પછી કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો પડતો હોય છે। ઘણી બધી દવાઓનો ઉપયોગ કરવા છતાં પણ એનું કોઈ રિઝલ્ટ નથી મળતું, ખર્ચા બધા વ્યર્થ થઈ જતા હોય છે। એના માટે મિત્રો તમારે અગાઉ જ સાવચેતી રાખવાની હોય છે। ડુંગળીની રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોવી જોઈએ, મૂળ તંત્ર વિકાસ પણ સારો હોવો જોઈએ। આ ઉપરાંત તમે એવી દવાનો પણ સાથે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને વાયરસ એટેક જ ન કરે। તો એના માટે આ કોમ્બો લઈને આવી ગયા છે। ખાસ કરીને ડુંગળીમાં ફૂગના પ્રોબ્લેમ હોય, સૂક્ષ્મ બેક્ટેરિયા છે, સૂક્ષ્મ વાયરસ છે, એ આપણા પાકમાં ન ઘૂસે એના માટે ફ્લોકેમ કંપનીનું ફ્લોરિક આવે છે જે ખૂબ જ સારું પરિણામ આપતું હોય છે। ડુંગળી સુકાતી હોય, ડુંગળી ઉતરી જતી હોય તો પણ કામ કરવાનું છે। બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ જેવા પ્રોબ્લેમમાં પણ સારામાં સારું રિઝલ્ટ આપતું હોય છે। જેનો ડોઝ છે 1 એકરમાં 100 ml એટલે કે પર પંપે તમારે 10 મિલી નાખીને સ્પ્રે કરી દેવાનું છે, જોરદાર પરિણામ આપશે। આ સાથે તમારે ઉપયોગ કરવાનું છે ફ્લોકેમનું સુદર્શન મિત્રો તમે જાણો છો આપણે ડુંગળીના પાકને પીળો પડતો અટકાવશે, ડુંગળીનો ઝડપી દેખાતો વિકાસ કરશે, તેમજ ડુંગળીમાં જે ન્યુટ્રિશન પૂરા પાડતું હોય છે ખાસ કરીને મૂળ ઝાડની સિસ્ટમમાં જે એને મજબૂત બનાવતું હોય છે અને મૂળનો વિકાસ પણ કરતો હોય છે। એટલે ડુંગળીની ઓવરઓલ રોગપ્રતિકારક ક્ષમતા વધારતું હોય છે જેથી કરીને પણ વાયરસ જે છે એટેક નથી કરી શકતો। અને આનો જે ડોઝ છે 1 એકરમાં તમારે 400 ml છે એટલે કે પર પંપે તમારે 40 નાખવાનું છે। એટલે જો ડુંગળીના પાકમાં આ કોમ્બો એટલે કે ફ્લોરિક અને સુદર્શનનો જો તમે સમયાંતરે ઉપયોગ કરશો તો વાયરસ તેમજ વૃદ્ધિ વિકાસમાં સારું કામ કરશે, બેક્ટેરિયા છે, ફૂગનો પ્રોબ્લેમ છે, આ બધું જ અટકાવતું હોય છે અને ડુંગળીને એક મજબૂત પોષણ આપતું હોય છે અને સારામાં સારો વિકાસ પણ જોવા મળતો હોય છે જેથી કરીને ડુંગળીમાં ઉત્પાદન પણ સારું મળતું હોય છે।